ઉજવણી જાન્યુઆરી 24 રાષ્ટ્રીય દીકરી દિવસ 30 રક્તપિત્ત વિરોધી દિવસ ફેબ્રુઆરી 4 વિશ્વ કેન્સર દિવસ 10 શાસ્ત્રીય કૃમિનાશક દિવસ માર્ચ 8 વિશ્વ મહિલા દિવસ 12 વિશ્વ કિડની દિવસ 20 વર્લ્ડ ઓરલ હેલ્થ ડે 24 વિશ્વ ક્ષય દિવસ એપ્રિલ 7 વિશ્વ આરોગ્ય દિવસ 17 વિશ્વ હિમોફિલિયા દિવસ 19 વિશ્વ લીવર દિવસ 5 વિશ્વ મેલેરિયા દિવસ મે 1 વિશ્વ અસ્થમા દિવસ 8 વિશ્વ થેલેસેમિયા દિવસ 17 વિશ્વ હાઇપરટેન્શન દિવસ 28 વિશ્વ મહિલા આરોગ્ય દિવસ 31 વિશ્વ તમાકુ નિરોધ દિવસ જૂન 1 થી 30 મેલેરિયા વિરોધી માસ 5 વિશ્વ પર્યાવરણ દિવસ 8 વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ 14 વિશ્વ બ્લડ ડોનેશન દિવસ 19 વિશ્વ સિકલ સેલ દિવસ 1 વિશ્વ યોગ દિવસ જુલાઈ 1 દાક્તર દિન 11 વિશ્વ વસ્તી દિવસ 28 વિશ્વ હિપેટાઇટિસ દિવસ 29 ઓઆરએસ દિવસ ઓગસ્ટ પહેલી 7 વિશ્વ સ્તનપાન સપ્તાહ 9 રાષ્ટ્રીય મહિલા દિવસ 10 રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ સપ્ટેમ્બર પહેલી 7 વિશ્વ પોપણ સપ્તાહ 28 વિશ્વ રેબીઝ દિવસ 29 વર્લ્ડ હૃદય દિવસ ઓક્ટોબર 1 આંતરરાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા દિવસ 11 વિશ્વ માનસિક આરોગ્ય દિવસ 15 ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 24 વિશ્વ પોલિયો દિવસ નવેમ્બર 10 વિશ્વ રસીકરણ દિવસ 12 વિશ્વ ન્યુમોનિયા દિવસ 14 ડાયાબિટીસ દિવસ ડિસેમ્બર 1 વિશ્વ એઇડ્સ દિવસ 3 આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ સુપોષિત શિશુ મિશન સુપોષિત શિશુ મિશન જેમાં બાળક જન્મે ત્યારથી 6 મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ આપી બાળકને સારી રીતે ધવડાવવાની સુધારેલી પારણા પદ્ધતિ કહેવાય છે જેમાં બાળકનું માતા સાથેનું ઘટ્ટ જોડાણ કરી સારી રીતે ધાવણ લઈ શકે તે શીખવાડવામાં આવે છે જેને ક્રોસ ક્રેડલ અને લેચિંગ પદ્ધતિ કહેવાય છે જેમાં 45 મુદ્દાનો સમાવેશ થાય છે અને દરેક મુદ્દાનું મહત્વ છે જે માતાને આશાઓ અને મહિલા આરોગ્યકર્મી દ્વારા માતાને શીખવાડવામાં આવે છે અને બાળકનું વજન ઊંચાઈ વૃદ્ધિ અને વિકાસનું મોનિટરિંગ કરવામાં આવે છે આ મિશનને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના વિસનગર શહેરથી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પ્રેરણાદાયી પહેલ સ્વરૂપે ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં આરોગ્ય કર્મીઓ દ્વારા નવીન જન્મેલા બાળકોને દત્તક લઈને નવી સુધારેલી પારણા પદ્ધતિ માતાને શીખવાડીને બાળકનું વજન પ્રતિદિન 40 ગ્રામ જેટલું વધારે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ડબલ કરવામાં આવે છે સુપોષિત શિશુ મિશન સુપોષિત શિશુ મિશન જેમાં બાળક જન્મે ત્યારથી 6 મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ આપી બાળકને સારી રીતે ધવડાવવાની સુધારેલી પારણા પદ્ધતિ કહેવાય છે જેમાં બાળકનું માતા સાથેનું ઘટ્ટ જોડાણ કરી સારી રીતે ધાવણ લઈ શકે તે શીખવાડવામાં આવે છે જેને ક્રોસ ક્રેડલ અને લેચિંગ પદ્ધતિ કહેવાય છે જેમાં 45 મુદ્દાનો સમાવેશ થાય છે અને દરેક મુદ્દાનું મહત્વ છે જે માતાને આશાઓ અને મહિલા આરોગ્યકર્મી દ્વારા માતાને શીખવાડવામાં આવે છે અને બાળકનું વજન ઊંચાઈ વૃદ્ધિ અને વિકાસનું મોનિટરિંગ કરવામાં આવે છે જોખમી સગર્ભા અવસ્થાના કારણો 1 ગંભીર એનિમિયા 2 સગર્ભાવસ્થા દરમિયાન માસિક આવતું હોય 3 સગર્ભાનું વજન વધુ હોય પગે સોજા આવતા હોય 4 ગર્ભમાં બાળક આડું કે ઊંઘું હોય 5 અગાઉની સુવાવડમાં કસુવાવડ કે મૃત જન્મ થયેલ હોય
6. અગાઉનું બાળક ચીપિયાથી કે પેટ ઉપરથી લીધેલ હોય. 7. સગર્ભાવસ્થા દરમિયાન ક્ષકિરનો લીધા હોય કે અકસ્માત નડ્યો હોય. 4. માતાને ટીબી, એઇડ્સ કે હૃદય રોગ જેવા જટિલ રોગ હોય. 9. ડાયાબિટીસ કે લોહીનું ઊંચું દબાણ કે પેશાબમાં પ્રોટીન જતું હોય. 10. અગાઉ બિન અનુભવી વ્યક્તિ પાસે ગર્ભપાત કરાવેલ હોય. 11. મોટી ઉંમરે પ્રથમ સગર્ભાવસ્થા હોય. 12. નાની ઉંમરે પ્રથમ સગર્ભાવસ્થા હોય. 13. માનસિક રીતે અસમતુલા ધરાવતી હોય. 14. વધુ સુવાવડ થયેલ હોય. 15. માતાની ઊંચાઈ 145 મી. થી ઓછી હોય. 16. માતાનું 40 કિલોથી ઓછું વજન હોય. 17. માતાને સગર્ભાવસ્થા દરમિયાન સખત તાવ આવતો હોય. 18. ધ્રુજારી અથવા ખેંચ, જોવામાં તકલીફ, માથું દુખવું, ઉલટી કે પગે સોજાવે. 19. પ્રસવ પીડા વગર પાણી પડતું હોય. આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. 1. સગર્ભા માતાની તેમજ પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સારસંભાળ. 2. નવજાત શિશુ અને 1 વર્ષની નાના બાળકની આરોગ્યની સારસંભાળ. 3. રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને પૂરતી આરોગ્ય સેવાઓ. 4. કુટુંબ કલ્યાણની લગતી સેવાઓ તેમજ તેને લગત આરોગ્ય સેવાઓ. 5. સામાન્ય રોગચાળા દરમિયાન આપવાની થતી તેમજ સામાન્ય બીમારીઓના ઉપચાર. 6. રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી અને રોગચાળા સંબંધિત પ્રોગ્રામનું અમલીકરણ. 7. ડાયાબિટીસ, હાયપરટેન્શન, કેન્સર જેવા નોન કમ્યુનિકેબલ, બિન સંચારી રોગોનું નિદાન તેમજ સુવ્યવહાર સારવાર. 8. આંખ, કાન, નાક તથા ગળાને લગતી બીમારી અને રોગોનું સ્ક્રીનિંગ સંબંધિત સેવાઓ. 9. દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ. 10. માનસિક આરોગ્યને લગતી બીમારીઓનું નિદાન તેમજ સારવાર. 11. વધુ વય ધરાવતા વ્યક્તિઓ માટે ઉંમરને સંલગ્ન સારવાર. 12. ટ્રોમા અને ઇમરજન્સી સેવાઓ. મમતા દિવસની ઉપલબ્ધ સેવાઓ. મમતા દિવસ એટલે માતાઓ અને બાળકો માટે આરોગ્ય અને પોષણ દિવસ. મમતા દિવસની ઉપલબ્ધ સેવાઓ. સગર્ભા માતાઓને મળતી સેવા. શારીરિક તપાસ અને ધનુર્વિરોધી રસી, ગાળી અને જનની સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના, બાળ સખા યોજના, મમતા સખી યોજના, કસ્તુરબા પોષણ સહાય, પ્રેગ્નેન્સી ટેસ્ટ. ધાત્રી માતાઓ, બાળકને ધવડાવતી ને મળતી સેવાઓ સ્તનપાન, પોષણક્ષમ આહાર, આયર્ન ફોલિક એસિડની ગોળી, કેલ્શિયમની ગોળી તથા વિટામિન એ. કુટુંબ કલ્યાણ સેવાઓ જેવી કે સ્ત્રી નસબંધી, કોપરટી, ઓરલ પિલ્સ, નિરોધ વગેરે. ઉપસ્યુલ વગેરે. 10મી 19 વર્ષની કિશોરીઓને મળતી સેવાઓ એસિડની ગોળી, હિમોગ્લોબિન ટેસ્ટ અંગેની જાણકારી. તમામ રસીકરણ. બાળકો માટેની સેવાઓ. 1 વર્ષથી નાની ઉંમરના બાળકોને બી. સી. જી. પોલિયો, આઈ. પી. વી. ઇન્જેક્શન, પેન્ટાવેલેન્ટ તેમજ ઓરી. વિટામિન એ વૃદ્ધિ અને વિકાસ. 9 માસ પ્રથમ ડોઝ અને પહેલી 5 વર્ષની ઉંમરમાં દર 6 માસના અંતરે. 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વજન, ઊંચાઈ, પોષણક્ષમ આહાર અંગે માર્ગદર્શન. 1 બાળકોને સંદર્ભ સેવા અતિકુપોષિત, સંદર્ભ સેવા કેન્દ્રો, પૂરક પોષણ કેન્દ્રો અંગે માર્ગદર્શન. 1 વર્ષ સુધીના બાળકો. ઓછા વજનવાળા જાત શિશુને નવજાત શિશુ કેન્દ્ર ખાતે સઘન સારવાર. આટલું અવશ્ય જાણો. બાળકને રસી કયા રોગ માટે આપેલ છે? ફરી વખત ક્યારે આવવાનું? રસીકરણ આપ્યા બાદની સામાન્ય અસરો. મમતા કાર્ડ ખૂબ જ સંભાળપૂર્વક રાખો, દરેક વખતે સાથે લાવો. આશાની ભૂમિકા અને આરોગ્ય.
આશા તરીકે તમારી મુખ્ય ભૂમિકા નીચે મુજબની રહેશે. ગામના લોકો અને આરોગ્ય સેવાઓ વચ્ચે સેતુરૂપ બનવું. તમારા ગામના બધા જ લોકો જાહેર આરોગ્યના તમામ કાર્યક્રમોમાં ભાગ લે તેની તકેદારી રાખવી. ગામના લોકોને આરોગ્યને લગતી કોઈ પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે હાજર રહેવું. લોકોમાં આરોગ્યને લગતી જાગૃતિ ઊભી કરવી અને હદ કરવા આરોગ્યને લગતા આયોજન કરવા અને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો ઉપયોગ વધારવા લોકોને પ્રોત્સાહિત કરવા. લોકોને યોગ્ય અને સુવિધાજનક આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવી. પોષણ, વ્યક્તિગત અને જાહેર પૂરી પાડવાને સાફ સફાઈ, આરોગ્યપ્રદ આદતો જેવી આરોગ્ય અંગે લોકોને જાણકારી પૂરી પાડવી. મહિલાઓને ગર્ભાવસ્થાની તૈયારીઓ, સુરક્ષિત માતૃસંગ સામે તેવા જેવી જરૂરી કાળજી, સ્તનપાન અને પૂરક પોષણ, રસીકરણ, ગર્ભનિરોધક માટેની જરૂરી કાળજી, બાળમાંદગી બાળ ઉછેર વગેરે અંગે સલાહ સમજણ આપવી તથા પરામર્શ કરવું. અને આંગણવાડી, પેટા કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય બાદની તપાસ, પૂરક પોષણ, સલાહ પૂરી પાડવામાં આવતી સ્ત્રીકરણ, ગર્ભસ્થ શિશુની ચકાસણી, પ્રસૂતિવાહ, તેનું ધ્યાન લોકો રાખતા થાય, એટલા તે અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ છે કે નહીં, તેનું ધ્યાન લોકો રાખતા થાય, એટલા તેમને જાગૃત અને માતા દિવસની પ્રસાર કરવો અને ગામની તમામ સગર્ભા તેમજ ધાત્રી માતાઓ તેમજ બાળકો તેનો પૂરો લાભ સજ મેળવે તે બાબતની કાળજી રાખવી. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ORS તેમજ ઝીંકની, લોહતત્વ અને ફોલિક એસિડની ગોળીઓ, ડિસ્પોઝેબલ પ્રસૂતિ કીટ, ગર્ભનિરોધક ગોળીઓ, નિરોધ વગેરે તમારી પાસે રાખીને ગામ લોકોને તે આપવાનું કામ કરવાનું હોય છે. લોકોને વર્તણૂક બદલવામાં મદદરૂપ થવું. જન્મ અને મૃત્યુની નોંધણી કરાવવી. તમારી કામગીરીના શ્રેષ્ઠ અને આગોતરા આયોજન માટે તેમજ તમારા અનુભવો અને વિચારો લખવા માટે તથા અન્ય સંદર્ભ નોંધ રાખવા માટે તમને આ ડાયરી આપવામાં આવેલ છે જે અત્યંત મદદરૂપ થશે. આરોગ્યને લગતી તમામ માહિતી માટે અને આરોગ્યની વિવિધ પરીક્ષા માટે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.